જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલ વરસાદના આંકડાની. તો છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. મેઘમહેર ગઈકાલથી સતત થઈ રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકા દીઠ આંકડા તરફ નજર કરીએ તો ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈ આજના સવારના 6 વાગ્યા દરમિયાન છોટાઉદેપુરમાં 36 મિલીમીટર એટલે કે લગભગ 1.5 ઇંચ, પાવીજેતપુરમાં 61 મિલીમીટર એટલે કે લગભગ 2.5 ઇંચ, કવાંટમાં 49 મિલીમીટર એટલે કે લગભગ 2 ઇંચ, નસવાડીમાં સૌથી વધુ 71 મિલીમીટર એટલે કે લગભગ 3 ઇંચ અને સંખેડામાં 36 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ અને બોડેલીમાં 26 મિલીમીટર એટલે કે લગભગ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગના ચોપડે નોંધાયું છે. જિલ્લાના 2 મુખ્ય જળાશયોની જળ સપાટીની આજની સ્થિતિની વાત કરીએ તો જિલ્લાના સૌથી મોટા એવા સુખી ડેમની સપાટી 145.48 મીટર ઉપર છે. જો કે ડેમનું આજનું રૂલ લેવલ પણ 145.50 મીટર છે અને તેને જાળવવા માટે હાલ ડેમના 2 ગેટ નંબર 5 અને 6 ને 60 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 3532.31 ક્યુસેક પાણીનો આઉટફ્લો એટલે કે પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર છે. ડેમ હાલ 70% જેટલો ભરાયેલો છે. તો વાત કરીએ રામી ડેમની. કવાંટ તાલુકામાં રામી ડેમ આવેલો છે અને રામી ડેમની મહત્તમ સપાટી 196.35 મીટર છે અને હાલ ડેમની સપાટી 188.30 મીટર ઉપર છે. છેલ્લા એક સપ્તાહથી છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે પણ દિવસ દરમિયાન જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો તો આજે સવારથી પણ જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.